કરો, ભગવાન આપણું કરશે. મજા મજા છે. પણ આપણે તો કે આવી જા, હું અહીંયા તું કયો જાય, એટલે આપણા બી પાછળ બે જણ ખેંચતા જ હોય. કોઈને ખરાબ ચિતરવા નહીં, કેમ કે એમાં સહી આપણી જ વપરાય છે. આ યાદ રાખવું. જે જોઈએ તે કરો. સમાજમાં તમારે તુમ ચાહતે ક્યાં હો, જે જોઈએ તે કરો. મેં હોસ્પિટલો સાફ કરી છે, નદીઓ સાફ કરી છે સાહેબ, બૂટ પોલિશ કર્યું, હોટલમાં વેઇટરની નોકરી કરી છે. આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ. 3 વર્ષ એક હોટલમાં હું નોકરી હતો. 400 રૂપિયામાં 4000 રૂપિયાનું કામ કર્યું. 3600 ભગવાનના ત્યાં જમા થાય. આજે મારી પોતાની મસ્ત હોટલ છે સાહેબ. કરેલું વ્યર્થ જતું નથી. પણ આપણા બાપા મેનેજર હોય ને, પણ 1 રૂપિયો જમા ના હોય ને તો 1 રૂપિયાનો ચેક પાછો આવે સાહેબ. પહેલા જોઈએ ને તો જમા કરાવવું પડે. બાપાનો બગીચો નથી, જઈને લઈ આવો. આપણે બધા જ દુઃખી છીએ, ચિંતામાં છે. એનું કારણ કે આપણને સાચી વાત, there is a higher mathematics. તમને શું શીખવાડે છે? 100 જણા હોય તો આ રૂમ 100 દિવસમાં બની જાય, બરોબર. 200 જણા હોય તો કેટલા દિવસમાં બને? 50માં. 400 હોય તો, 800 હોય તો, 1600 હોય તો, 1 લાખ હોય તો 1 સેકન્ડમાં બની જાય. હાલ આપણને તો આવું ભણાવે, ફસાવાના આગળજી, યાદ રાખજો. એ તો જેમ થતું હોય એમ થાય. હું હમણાં VR મોલમાં ગયો તો ત્યાં લખેલું બાય 1 get 1 ફ્રી. મેં ખિસ્સામાંથી 1000ની નોટ કાઢી. મેં તું 1 લે 2 પાછી હાલ. મને કે ના થાય યાર, કે આવું થતું હશે. શું ડફોર બનાવવાના ધંધા ચાલુ કરે. એક બેન કેળાવાળાની લારી પર ગયા. કેળા શું ભાવ આપ્યા? 40 રૂપિયા ડઝન. ત્યાં તો 20 રૂપિયા મળે. તો પેલો કે ત્યાંથી લઈ લે, પણ કે ત્યાં છે નહીં. તો કે મારી પાસે નહીં હોય તો હું 10 રૂપિયા ડઝન આલીશ. હાલા ના હોય એનો વેપાર કરીએ આપણે. હો ચાલુ રાખો. હું નહીં ચાલતું, તારું બી નહીં ચાલે. જિંદગી સાહેબ અદભુત છે. 4-5 હજાર પુસ્તકો વાંચ્યા, હજારો લોકોને મળ્યો. મને એમ થયું કે આ વાત હું લોકો સુધી લઈ જાઉં. અને સાહેબ છેલ્લા 5-7 વર્ષથી આ કામ કરું છું. હું જીવનમાં ક્યારેય બોલ્યો નથી, પણ મને એક વાત મારા બાપે શીખવાડી કે બેટા, જે થાય તે સારા માટે. જે થાય તે બરબાદ થાય તો બી કે હરી ઈચ્છા. જો હૈ સો હૈ. એનું કારણ કે ઈશ્વરે આપણને સુખ અને દુઃખ સરખા લઈને મોકલ્યા છે આ પૃથ્વી ઉપર, અને સરખા લઈને જ પાછા જવાનું. કરોડપતિને 1 કરોડનું સુખ, 1 કરોડનું દુઃખ. ભિખારીને 1 રૂપિયાનું સુખ, 1 રૂપિયાનું દુઃખ. હવે આપણે શું ધંધા ચાલુ કર્યા? સુખ વધારો. એટલે ભગવાન શું કરે? દુઃખ બી વધારે. પછી હોશિયાર માણસો કે તો દુઃખ ઓછું કરો, એટલે ભગવાન સુખ બી ઓછું કરી દે. એટલે કરવું શું સારું? આ તો ફસાયા. જે છે એનો સ્વીકાર કરો. જો હૈ સો હૈ. હું કોઈ ફરિયાદ કરીશ નહીં. તું મને બરબાદ કરે કે આબાદ કરે. દરેક પરિસ્થિતિમાં જે મસ્ત જીવે છે, ઈશ્વર એનો મિત્ર બની જાય છે. અને એની પ્રગતિ ક્યારે શરૂ થાય છે સાહેબ, તમને ખબર જ નથી. આ એનો જાદુ છે. ધર્મરાજ ચોપડા લખે છે. ઇસ્લામમાં કીધું કે પેલા ચોપડા લખે છે, પણ આપણે હાલ એવા હરામીને હોશિયાર માણસો છે. એકવાર યમરાજ વરાછામાં ફરવા નીકળ્યા. પાડા ઉપર બેસીને તો પેલા 3-4 છોકરાઓ જોઈ ગયા. હે તો હું બોલે છે શું છે કે 25 જણને ઉઠાવવાના છે. તો કે આવો બાપુ આપણા ઘેર ચલો. લઈ ગયા ઘેર ને ગોપાલનો લોચો બધું ખવડાવ્યું બાપુ બધું. અને યમરાજના તો પગ દબાયા, સેવા કરીને યમરાજ તો ખુશ થઈ ગયા. યમરાજ તો 8 વાગે ટીવી જોતા જોતા હોઈ ગયા. પેલા છોકરાએ શું કર્યું? યમરાજના ખિસ્સામાંથી કાગળિયું કાઢ્યું, બીજું જ નામ એનું. ભલા મરી ગયા કે ચાલો. એને શું કર્યું? ત્યાં ભૂસી કાઢ્યું અને સૌથી નીચે લખી કાઢ્યું. સવારે યમરાજ ઉઠ્યા, બ્રશ કર્યો, કોલગેટ. કેવી મજા છે ને. 1 કરોડ રૂપિયા આપો ને તો આવું હશે નહીં હો કોઈ દાડો. તો પેલા યમરાજ પેલા છોકરાએ કીધું કે શું બાપુ મજામાં? यमराज के देख बेटा, तूने मेरी इतनी सेवा करी है, मैं खुश हो गया हूं. पहले मैं ऊपर से उठाने वाला था, अब मैं नीचे से उठा रहा हूं. साहेब જ્યારે મોત આવશે ને, મોત ત્યારે કદી ચોથની પાંચમ થવાની નથી, માટે ડરશો નહીં. મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું. આ પાવરની જરૂર છે આપણે. જે મજા નથી, તું લટકી જા. આઈડિયા ના આવતો તો પ્લગમાં આંગળી નાખી દે, હું પૂરું 2 મિનિટમાં. સાહેબ 75 છોકરા છોકરીઓને સુસાઇડ કરતા બચાવ્યા છે.
ઈશ્વર કૃપાથી 400 મેસેજ, 500 આખી રાત મારી વાઈફ કે કોના કઈ છોકરી જોડે વાતો કરો છો, એટલે કીધું તું નહીં કરતી વળી કોણ બીજું કરવાની, તું છોડ નહીં. જિંદગી અદભુત છે સાહેબ. તમે એવું જીવો કે તમારા બાળકને જયારે રોલ મોડલ જોવો હોય ને તો એ પહેલો તમને જોવો જોઈએ. આ તમારી સફળતા. એના મા બાપથી મોટા એના માટે કોઈ રોલ મોડલ નથી, અને એના મા બાપથી મોટા એના કોઈ બેસ્ટ ફ્રેન્ડ નથી. ધીસ વી હેવ ટુ પ્રૂવ. અને આ જિંદગી જયારે જીવવાની શરૂઆત પર પેલું પાયામાંથી બધું ખોટું શીખવાડ્યું છે. તમે ખબર છે તમને સ્કૂલમાં સાવધાન, વિશ્રામ, સાવધાન. અલા તો હું પહેલા નતો, પહેલા સાવધાન હતો ને. આ સાવધાન માંથી વિશ્રામ કરે પાછા તો આનો શું મતલબ સમજો, આનાથી કઈ ફાયદો ખરો? પછી કે ડાય મૂડ, પછી કે બાય મૂડ. અલા પણ સીધો ઉભા રહેવા દે ને, તને કઈ તકલીફ છે? તને શું તકલીફ? મારે પોલીસમાં જવું નથી. બધું જ ખોટું શીખવાડવાનું, એક ચીજ સાચી નહીં શીખવાની. તમને ખબર છે એક નાનું બાળક પહેલી વાર સ્કૂલમાં જાય, પહેલી વાર દફતર બફતર વોટર બેગ તૈયાર, મમ્મી ચલો, મમ્મી બી ખુશ, પપ્પા બી ખુશ, જા ઝાપા બેટા બાય બાય. હાજે પેલું છોકરું આવે ને, બીજા દિવસે સવારે મમ્મી તૈયાર કરે ને, નહીં જવું નહીં, નાક બહાર આવી જાય, આંખોમાંથી મેસ આવી જાય, નહીં ચાલ નહીં જવું ચાલ. આ બાળક કેમ ના પાડે છે ખબર છે તમને? આ બાળક પહેલી વાર ઘરમાંથી બહાર નીકળે છે, એને એમ કે આ દુનિયામાં કોઈ હોશિયાર માણસ છે જે મને ભણાવશે, મને કંઈ શીખવા મળશે. પણ ત્યાં આગળ 10,000 રૂપિયાના પગાર વાળો સૌથી કાચો શિક્ષક એને મળે છે. આ સમાજની સૌથી પહેલી ભૂલ છે. 1 લાખ રૂપિયાનો શિક્ષક હોવો જોઈએ પ્રાઇમરી એજ્યુકેશનમાં. 2 લાખ રૂપિયા પગાર વાળો શિક્ષક જેને જિંદગી શું છે. આ તો પીપી છીછી કરતા છોકરા હવે શું કર્યું બેન કે ઘેર જતો રહે. અને આવીને ઓટો 8મા સુધી જવા દેવાની, ઉપર ચલાવો સરકાર કે ડબ્બાઓ જવા દો. એજ્યુકેશન ગુજરાતનું બેસ્ટ છે સાહેબ. પ્રાઇમરી એજ્યુકેશનના શિક્ષકનો પગાર 2 લાખ રૂપિયા હોવો જોઈએ, અને એને પેલી બત્તી વાળી ગાડી આપવી જોઈએ. આ સમાજમાં જરૂર છે. અને જે સરકારો એમ કે અમે આ કરશું, એને વોટ આલવાનું, બીજા લાત મારવાની બરાબર ઠોકીને બરાબર. અને કોલેજમાં જ્યાં કોઈ છોકરા જ નહીં હોતા ત્યાં 2 લાખ પગાર. હાલું ઊંધું ચાલે. પ્રાઇમરી એજ્યુકેશનનો શિક્ષક આપણે કહીએ માસ્ટર. તમને ખબર છે વોટ ઇઝ મિનિંગ ઓફ માસ્ટર? જે માના સ્તર પર જઈને ભણાવે એને કહેવાય માસ્ટર. પણ 10,000 રૂપિયામાં માના સ્તર પર જવાય? પાછા શિક્ષકો જોડે વસ્તી ગણતરી કરાવે સરકાર. હાલો શું દાદા યાર, શિક્ષકો તો જોડે મજૂર. સાહેબ જાપાનમાં કોઈ છોકરીને પૂછો ને કે તારે કોની જોડે લગ્ન કરવા, તો એમ કે શિક્ષક જોડે. અને આપણા તો હા માસ્ટર. જે કઈ ના બને 2 બને, ડ્રાઈવર બને માસ્ટર બને, એવી સમાજની સ્થિતિ થઈ છે. એવા સમયે શિક્ષકોનું સ્તર સૌથી ઊંચું હોવું જોઈએ. પેલું બાળક એટલે સ્કૂલ નથી જતું કે આ કાચ, એમાં શિક્ષકનો વાંક નથી, સિસ્ટમનો વાંક છે. પ્રાઇમરી એજ્યુકેશન માસ્ટર, સાયકોલોજીના હોશિયારમાં હોશિયાર, પીએચડી ડોક્ટર લોકો. અને છોકરાઓ જીવનમાં એમનો ધ્યેય શું છે તો કહે છે કે આઈ વોન્ટ ટુ બી એ ટીચર. આ લેવલ જયારે લાવીશું ને ત્યારે એજ્યુકેશન સિસ્ટમ પાવરફુલ થશે. બીજી ભૂલ, આ બાળક 1 થી 4માં આવે, હવે એને એમ થાય કે બાલ મંદિરમાં ખટારા જેવું હતું, હવે કંઈક સારું હશે. પહેલા જ દિવસે એને સ્કૂલમાં બેસાડે બધાની વચ્ચે, ચલો પ્રાર્થના, આંખો બંધ. પેલાને ગભરામણ થાય છે. અલા ખુલ્લી રાખી ના થાય, અલા બંધ કરો તો ના દેખવાનું દેખાય યાર. અને ખુલ્લી રાખો તો કમસે કમ ભગવાનનો ફોટો દેખાય, જે સાહેબ બેઠા હોય દેખાય, પેલો દીવો દેખાય, આ દેખાય. આ તો કે બંધ. આ જે આદત છે ને નાનપણથી પડે છે, મોટાથી નથી પડતી, પણ એ સબકોન્શિયસ માઇન્ડમાં હોય છે બધું. અને પછી એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. એક તો આ અંધારું, પેલું અંધારું, સારું ક્યાં જવું સમજ પડતી. હે જગત ત્રાતા વિશ્વ વિધાતા, કયા ત્રાતા કયા વિધાતા રામ જાણે. તમે જુઓ હમણાં પેલા 2 છોકરાઓ, હું બહુ ઓછી વાર તાળીઓ પાડું છું. આ 2 છોકરાઓ જે ફ્લ્યુટ વગાડતા હતા, અને જે હમણાં જે સરળ આંખો બંધ થઈ જ જાય. અરે પ્રાર્થના આંખો બંધ કરીને પ્રાર્થના નહીં કરવાની, પ્રાર્થના જ એવી કરવાની કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આની જરૂર છે સમાજ. અને એટલે જિંદગીભર અંબાજીમાં જાઓ કે ગમે તે જાઓ, મંદિરમાં બીજાને બતાવવા જાય કે હું ધાર્મિક છું,
એને બેટાને તો ખબર કે આ પથરામાં કોઈ લેવાનું નથી, પાછો એમ હોશિયાર હોય પાછો. પણ લોકો શું કહેશે એટલે પછી મંદિર મસ્જિદમાં જવા. આ બાળક થોડું મોટું થાય છે એટલે એની પથારી ફેરવવાનું ચાલુ જ છે પાછું. 5 થી 7માં આવે છે. હવે એને એમ થાય છે કે હવે તો કંઈક જોવા મને જોરદાર શીખવા મળશે. સુખનું વિરોધી શું? અમીરનું વિરોધી શું? સફળતાનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? સૂર્ય કઈ બાજુ ઉગે? કઈ બાજુ ઉગે? કઈ બાજુ હાથમે? જે ઉલ્લુ બેવકૂફ બનાવવાના ધંધા ચાલુ કર્યા. સાહેબ, સૂર્ય કદી ઉગતો જ નથી ને આથમતો જ નથી. આ પૃથ્વી ફરે, આ ડામચીઓ ફરે, એ તો ત્યાં જ છે. ના ના, અહીં તો નહીં ગયો, ના જાય. સૂર્ય તો એક દોરો ખસે ને આ પૃથ્વી સળગી જાય સાહેબ. પણ જે ન ફરે ફરતું બતાવે અને જે ફરતું હોય એને સ્થિર બતાવે, એને એજ્યુકેશન કહેવાય. કયા બેવકૂફો સાલા સુધારતા ને પકડી પકડીને ફોંસી લટકાઈ દેવા જોઈએ આતંકવાદીઓની હાથે. શું ભણાવો છો? સૂર્ય ઉગે ના હાથમાં બાપાનો માલ છે, મન ફાવે એમ ચલાવવાની. સુખ જ્યાં પૂરું થાય ત્યાં દુઃખ શરૂ થાય, અને દુઃખ પૂરું થાય ત્યાં સુખ શરૂ થાય. દિવસ પૂરો થાય ત્યાં રાત શરૂ થાય, અને રાત પૂરી થાય ત્યાં દિવસ શરૂ થાય. આ વિરોધી નથી, પૂરક છે, જરૂરી છે. અમીરી પૂરી થાય ત્યાં ગરીબી શરૂ થાય, અને ગરીબી બિલકુલ પૂરી થાય ત્યાં મારા જેવી નોટો પેદા થાય. આ વિરોધી નથી, પૂરક છે, જરૂરી છે. ઇટ ઇઝ રિક્વાયર્ડ. પેલું ઘડિયાળનું લોલક હોય, તમે ઘડિયાળનું લોલક જોયું છે? હાલ રહેવા દેજો ભાઈ. હા, બધાને આપી દો એક વખત. ઘડિયાળનું લોલક જોયું છે? આમ બે બાજુ જાય કે આમ એક બાજુ જ જાય? અડધે જઈને પાછું. અરે સુખ દુઃખ, દિવસ રાત, જન્મ મરણ, આ બધું સાથે છે તો જીવન છે. બાળકોને સમજાવો વિરોધી નથી, જરૂરી છે. આ સમજાવો. પણ એના માટે તકલીફ શું છે? અહીં જેટલા લોકો બેઠા છે ને, એક વિનંતી કરું, તમે જિંદગીમાં જ્યારે કોઈ હરીફાઈ કરો ને, સ્કૂલોમાં, રમત ગમતમાં, ગીત હરીફાઈ, ગમે તે હરીફાઈ કરો ને, પહેલા 3 નંબરનું બહુમાન કરો ને, જેના છેલ્લો નંબર આવે ને એ 3નું બહુમાન કરો. મારા જેવી નોટો ત્યાં જ ઊભી હશે. આ તો પહેલા 3 નંબર એટલે પેલા છેલ્લા શું કે તું બહાર આવતા નહીં. સાહેબ, તમને ખબર છે આ જે પહેલા 3 નંબર વાળા છે ને, મારો આક્રોશ છે, એ સમાજમાં સૌથી વધુ ઇન્કમટેક્સની ચોરીઓ કરે છે. આ પેલા છેલ્લા વાળા તો લારીઓ ચલાવે, પોલીસને બી પૈસા લે ને એનું ઘર બી ચલાવે છે. સલામને પાછો તો આ લોકો છે, પણ એને કોઈ પૂછતું જ નથી. જરૂરી છે, ડોક્ટરો એન્જિનિયરો જરૂરી છે, પણ બધા ડોક્ટર એન્જિનિયર થશે એમના તો બહાર કોણ બેસે? મારા જેવી નોટો બી જોઈશે થોડી. પણ આપણને કશું ગમતું જ નથી. વરસાદ ના આવે ને, બોલો આવતો જ નહીં, અને પછી પડે એટલે હવે બહુ થયું, હવે ઝપી જાવ. ગરમી પડે, શું પડે છે બાપુ, 54 ડિગ્રી, અને પછી આવે નહીં. શિયાળો પડે, જોરદાર ઠંડી, ક્યાંથી આવી છે શી ખબર. એટલે ભગવાન તને પૂછી પૂછીને મોકલે, ઠંડી આપું, ગરમી આપું, વરસાદ આપું. તાર નોકર છે. અને જે થાય તે સારા માટે. 12મા ધોરણમાં મેં સાયન્સ રાખ્યું. મેં તું ડોક્ટર થઈ જાઉં, ગરીબી દૂર. મારા બાપાને કીધું સાયન્સ રાખવું. મને કે કેટલો પૈસા થાય? મેં 50,000. મને કે મારે તો 5,000 આવક. મેં દેવું કરો, ડોક્ટર થઈ જવું, બધું સોલ્વ. મારા બાપા કે એમ? મેં હા. અને હું પાછો ભણવામાં હોશિયાર પાછો. તમે 20 છોકરાએ સાયન્સ રાખ્યું. Na સોડિયમ, K પોટેશિયમ, NH ફોર, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu ક્યુપ્રસ, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, Cl ક્લોરાઇડ, એમિનો, બધું ગોખી માર્યું. કેમિસ્ટ્રીના બધા તત્વો, સાયન્સ સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, બધું જ મોઢે. 450 માર્કના પેપર આપ્યા, પ્રિલિમિનરી એક્ઝામ. 45 આયા. પ્રિન્સિપાલ કહેતા બાપાને બોલાય. અમારા બાપાને કીધું ચલો બોલાવે. મને કે શું? મેં તો ખબર નહીં. મારા બાપાને હું 2 સ્કૂલમાં. પ્રિન્સિપાલ કે તમારો છોકરો ડોબો છે. મેં સાહેબ, મારા બાપા શું કહે ખબર? સંભાળીને બોલો સાહેબ. મેં કીધું હા, હવે વાંધો નહીં, તું આવી જા. બહુ લાંબી વાત છે. મારા બાપુજી મને એક શબ્દ કીધો નથી સાહેબ. અને જ્યારે એન્યુઅલ એક્ઝામ આપી, એવરીબડી ગેટ્સ મોર દેન 90% એન્ડ આઈ ગોટ ઓનલી 52% ઇન 12th બોર્ડ એક્ઝામ. પણ હું ઘરે આવ્યો 52% લઈને. મારું ચોકઠું જ મારા બાપા શું કહે ખબર? બેટા પાસ થઈ ગયો સાહેબ, એટલે અહીં ઊભો છું આજે. જે થાય તે સારા માટે. 12માં 52% ના આવ્યા હોત તો ડાયમંડના બિઝનેસમાં ના ગયો. ડાયમંડના ધંધામાં એટલું મોટું નુકસાન કર્યું 93માં કે 10 વાર સુસાઇડ કરવો પડે. મરી જવાનું, જીવવાનું, મરી જવાનું, એક વારમાં પૂરું ના થાય. 10-12 વાર કરવો પડે તો બધું બેલેન્સ થાય.
કારખાનું બંધ કર્યું, મારી વાઈફને કીધું ચાલ ફરવા. મને કે કેમ? મેં તો નુકસાન થયું. મને કે ફરવા. મેં તો હવે મગજ ઠેકાણે રાખવું પડશે. ડાયમંડના ધંધામાં નુકસાન ના થયું હોત સાહેબ, ચોપડીઓ ના વાંચી હોત, એ ના કર્યું હોત તો કન્સ્ટ્રક્શનના ધંધામાં ના હોત, કન્સ્ટ્રક્શનમાં ના આવ્યો હોત તો આજે આ લેવલ પર ના હોત ને આટલી શિબિરો ના કરતો હોત. બોલો, જે થાય સારા માટે ને. ઈશ્વર જ્યારે જે કરે તે સારા માટે. મારી સાથે કેમ આમ કર્યું છે? તું ટ્રેનનો ટાઈમ થઈ ગયો, જલ્દી પહોંચી જા દોસ્ત. અરે સાહેબ, આપણો જન્મ હસવા માટે, મજા કરવા કર્યો છે ઈશ્વર. એમને ફેંકી નથી દીધા આપણને. તમે જોજો, તમે હમણાં ઘરે જશો ને તો તમે ઘરે હસતા જશો તો તમારી વાઈફ શું કહે છે? ક્યાં ગયા હતા? એટલે શું ક્યાં ગયા હતા? મજા છે બાપુ. અથવા આપણે ઘરે જઈએ અને પત્ની એકદમ નવા કપડા વેણી બેણી નાખીને બેઠી હોય, પાણી લઈને આવે, મેં ભૂલે છે કિસકે ઘરે આ ગયા યાર. તમારા બાળકો સ્કૂલથી